નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। તો મિત્રો, શ્રાવણ મહિનાના કોઈ પણ દિવસે શિવલિંગ પરથી ચૂપચાપ ઉપાડી લાવો આ ગુપ્ત વસ્તુ। મહાદેવ તમારા અને તમારા પરિવાર પર સુખ અને સમૃદ્ધિ વરસાવશે। મિત્રો, જો તમે શ્રાવણ મહિનાના કોઈ પણ દિવસે શિવલિંગ પરથી આ ગુપ્ત વસ્તુ ઉપાડી લાવશો તો તમારા ઘરમાં દરેક મનોકામના પૂર્ણ થશે। તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે ગણતા થાકી જશો। તો મિત્રો, શ્રાવણ મહિનો 25 જુલાઈથી શરૂ થઈ ગયો છે અને 23 ઓક્ટોબરે પૂરો થશે। તેથી જ ગયા વર્ષે શ્રાવણ માસમાં જો તમે કોઈ પણ ઉપાય ન કરી શક્યા હોય તો તમારે આ શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે આ ઉપાય કરવો જ જોઈએ, કારણ કે આ શ્રાવણ માસ અત્યંત પવિત્ર મહિનો છે અને જો તમે આ માસને ચૂકી જશો તો એક વર્ષ પછી આ શુભ સમય પાછો આવશે। એટલે જ આ ઉપાય કોઈ પણ સંજોગે કરી લેજો। ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમે જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશો। હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, સાથે જ શ્રાવણ માસને પણ ઘણું મહત્વ આપવામાં આવે છે। આ મહિનો સંપૂર્ણ રીતે ભગવાન શિવને સમર્પિત છે। આ મહિનામાં ભક્તો સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે, વિધિ વિધાનથી મહાદેવની પૂજા આરાધના કરે છે। તેથી આ પવિત્ર માસના સોમવારનું મહત્વ ખૂબ જ વધી જાય છે। આ મહિનામાં શિવભક્તો માત્ર એક પાણીના લોટાથી શિવલિંગ પર જળ ચડાવી દે તો પણ તે ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે। મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાથી અને સોમવારનું વ્રત રાખવાથી ભોલે બાબાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે। આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શ્રાવણના મહિનાના દિવસો દરમિયાન તમારે શિવના મંદિરે જઈને ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ અને ભગવાન શિવના મંદિરેથી પાછા આવો ત્યારેથી કઈ વસ્તુ ગુપ્ત વસ્તુ લાવવી જોઈએ જેથી તમારા ઘરે અનાજ અને ધનની કમી ક્યારેય ન રહે। મિત્રો, તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યા હોય, તમને કોઈ પણ બાબતથી દુઃખ હોય, ચારે બાજુથી તમને માત્ર દુઃખ જ મળી રહ્યું હોય, ગમે તેવી મુશ્કેલીઓ આ ઉપાયથી દૂર થઈ જશે। મિત્રો, અમે જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારા મંદિરમાં જઈને જ કરવાના છે। જ્યાં શિવલિંગ હોય છે ત્યાં જવાનું છે। તે ઉપાય જાણીએ તે પહેલાં તમને ખાસ વિનંતી કરું છું કે મિત્રો, જો તમે પણ મહાદેવના સાચા ભક્ત હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરીને કમેન્ટ બોક્સમાં જય હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી આ વિશેષ ઉપાય જાણવાના બાકી ન રહી જાય। નંબર 1, શિવલિંગ પર જળ ચડાવવું। મિત્રો, ઘણા લોકો મંદિરે જઈને ત્યાંથી જ જળનો લોટો ભરતા હોય છે, તો તમારે એવું નથી કરવાનું। ઘરેથી ખાલી લોટો લઈને મંદિરે નથી જવાનું, તમારે ઘરેથી જ જળનો લોટો ભરીને જવાનું છે। તો મિત્રો, ઘરેથી લોટો ભરવાનું કારણ એ છે કે તમારી જે પણ ઘરની સમસ્યાઓ હશે તે ભગવાન સાંભળી લેશે। તો મિત્રો, હવે તમે જે જળનો લોટો ભરીને જશો તેમાં તમારે 4 કે 5 ટીપા ગંગાજળ નાખવાનું છે, કેમ કે ગંગાજળ નાખ્યા વગર તમારી પૂજા પૂર્ણ નથી થવાની। ગંગાજળ નાખશો તો તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે। નંબર 2, મિત્રો, હવે તમારે 3 પાનવાળું બીલીપત્ર લઈને જવાનું છે। બીલીપત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે। બીલીપત્ર ચડાવવાથી અનેક ગણું ફળ મળે છે। ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે તેમને બીલીપત્ર મળતું નથી, તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? મિત્રો, તમે જે મંદિરે જવાના છો ત્યાં શિવલિંગ પર કોઈ બીલીપત્ર ચડાવેલું હોય તો તે તમે લઈને ફરીવાર ચડાવી શકો છો, પરંતુ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, બીલીપત્ર આખું હોવું જોઈએ, ક્યાંયથી તૂટેલું ન હોવું જોઈએ। બીલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય હોય છે। બીલીપત્ર ચડાવવાથી ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે। નંબર 3, ભગવાન ભોળાનાથને બીલીપત્ર પછી બીજું સૌથી પ્રિય પાંદડું ભાંગનું હોય છે। ભાંગના પાંદડાને અથવા તો ભાંગનું શરબત બનાવીને ભોળાનાથને ચડાવવાથી શિવજી પ્રસન્ન થાય છે। તેનું કારણ એ છે કે ભાંગ એક ઔષધિ છે। કહેવાય છે કે જ્યારે શિવજીએ વિષપાન કર્યું હતું ત્યારે ઝેરનો ઉપચાર કરવા માટે ભાંગના પાંદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। નંબર 4 છે ધતુરો। ધતુરાના ફળ અને તેના પાંદ ઔષધિ તરીકે બહુ જ કામમાં આવે છે। શિવ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે શિવજીને ધતુરો ખૂબ જ પસંદ છે। શિવજીને ધતુરો અર્પિત કરવાથી શિવજી પોતાના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે। નંબર 5, આંકડો। આંકડાના ફૂલ અને પાંદ બંને ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે। કહેવામાં આવે છે કે જે ભક્ત ભગવાન શિવને આંકડાના પાંદ અને ફૂલ અર્પિત કરે છે
ભગવાન શિવ તેની માનસિક અને શારીરિક તમામ પ્રકારની કષ્ટો દૂર કરે છે. એટલું જ નહીં, કહેવામાં આવે છે કે જે શિવજીને આંકડો અર્પિત કરે છે, ભગવાન શિવે તેની ગરીબી દૂર કરી છે. નંબર 6. પીપળાના પાન. પુરાણોમાં ઉલ્લેખ છે કે પીપળાના પાન ત્રિદેવનો વાસ હોય છે. પીપળાના પાન પર ભગવાન શિવ બિરાજમાન હોય છે. જે ભક્તો શિવજીને પીપળાના પાન અર્પણ કરે છે, શિવજી તેમને શનિના પ્રભાવથી બચાવે છે. નંબર 7. દુર્વા એટલે કે ઘાસ. દુર્વા વિશે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે તેમાં અમૃતનો વાસ હોય છે. ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશજીને દુર્વા ખૂબ જ પસંદ છે. ભગવાન શિવને દુર્વા અર્પિત કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. નંબર 8. શિવલિંગ પર કાચું દૂધ ચડાવવું. એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. લોકોને શિવજીના શુભ આશીર્વાદ મળે છે. તેમજ સોમવારે દૂધનું દાન કરવામાં આવે તો કુંડળીમાં હાજર ચંદ્રગ્રહ બળવાન બને છે. શ્રાવણ માસમાં ભગવાન શિવને દૂધ ચડાવીને અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવને દૂધનો અભિષેક કરવાથી તે પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન આપે છે. નંબર 9. શિવજીને એક મોટી તુવેરની દાળ ચડાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સમૃદ્ધિ અને સંપન્નતાનો વાસ થાય છે. પીળી તુવેર દાળ ચડાવવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે. પીળી તુવેર દાળ ચડાવવાથી નોકરીમાં સફળતા મળે છે. શિવલિંગ પર ઘઉં ચડાવવાથી સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે અને માતા અન્નપૂર્ણાનો વાસ ઘરમાં બની રહે છે. તેના ઉપરાંત સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. શિવલિંગ પર ઘઉં ચડાવવાથી વિવાહની બાધા દૂર થાય છે. વૈવાહિક દંપતીને શિવલિંગ પર ઘઉં જરૂર ચડાવવા જોઈએ. નંબર 11. શિવલિંગ પર ચડાવો. શિવલિંગ પર મગદાળ ચડાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. કોઈ પણ કામમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. કોઈ પણ કામ સફળતાની સાથે પૂરું થાય છે. નંબર 12. શિવલિંગ પર ચડાવવો કાળા તલ. શિવલિંગ પર કાળા તલ ચડાવવા લાભકારી માનવામાં આવે છે. કાળા તલ ચડાવવાથી પિતૃદોષ શાંત થાય છે. કાળા તલ ચડાવવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. ગ્રહોનો દુષ્પ્રભાવ પણ ઘરથી ખતમ થવા લાગે છે. નંબર 13. સોમવારના દિવસે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરો. ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. નંબર 14. સોમવારે શિવલિંગ પર શિવને પ્રિય વસ્તુઓ અર્પણ કર્યા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. સોમવારના દિવસે શિવ મંદિરમાં રુદ્રાક્ષ અર્પણ કરવાથી દાંપત્ય જીવન સુખી બને છે. નંબર 15. કાળા મરી. શિવપુરાણમાં અનુસાર શિવલિંગ પર કાળા મરી ચડાવવા ખૂબ જ શુભ છે. શિવલિંગ પર કાળા મરી ચડાવવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. 16 નંબર. શમીના પાન. શિવલિંગ પર ચડાવવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. શમીના પાનને શિવલિંગ પર ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે શમીના છોડમાં શનિદેવનો વાસ છે. તેથી શિવલિંગ પર શમીના પાન ચડાવવાથી ભગવાન શિવની સાથે શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, આપણે અત્યાર સુધી જાણ્યું કે શિવલિંગ પર આપણે શું શું ચડાવવું જોઈએ. મિત્રો, હવે આપણે જાણીશું કે શિવલિંગ પરથી કઈ કઈ વસ્તુ છે જે આપણે ઘરે પાછી લાવવાની છે. જે વસ્તુઓ ઘરે લાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. મિત્રો, તમે જે ભગવાન શિવને 1 લોટો જળ અર્પણ કરવા લઈ ગયા હતા, તે શિવલિંગ પર અર્પણ કરીને જે જળ શિવલિંગ પરથી નીચે પડી રહ્યું છે તે જળને તમારે લોટામાં ભરી લેવાનું છે. કેમ કે જે જળ શિવલિંગ પર ચડાવવામાં આવે છે તે જળ અમૃત બની જાય છે. આ અમૃત તમારે થોડુંક જ ભરી લેવાનું છે અને તેને તમારે ઘરે લઈ આવવાનું છે અને ઘરના દરેક સભ્યોને થોડા ટીપા પીવડાવવાના છે. પછી ઘરથી દરેક જગ્યાએ આ ટીપાની છંટકાવ કરવાનો છે. આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જાઓ આવશે. હવે મિત્રો, તમે જે કાળા મરી લઈ ગયા હતા તે કાળા મરીને શિવલિંગને સ્પર્શ કરાવીને પાછા લઈ આવવાના છે અને ઘરના પૂજા મંદિરમાં તે કાળા મરીને રાખી દેવાના છે. હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે બહાર જવાના હોય, કોઈ નોકરી બાબતે હોય કે કોઈ બિઝનેસ માટે જતા હોય, કોઈ પણ શુભ કાર્ય માટે જતા હોય, તો તે કાળા મરીને તમારે ઘરના મુખ્ય દ્વાર પર મૂકી દેવાના છે અને તેની પર પગ વડે સ્પર્શ કરીને જવાનું છે. તેનાથી તમને ખૂબ જ લાભ થશે. તમારા જીવનમાં જે કંઈ પણ બાધાઓ આવી રહી છે તે આ ઉપાય કરવાથી દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે.
હવે પછી મિત્રો તમે જે શિવલિંગ પર બિલીપત્ર ચડાવવા લઈ ગયા હતા તે તમારે ભગવાન શિવ પાસે ઔષધિ રૂપમાં માંગીને પાછા લાવવાના છે અને તમારે તે બિલીપત્રને ઘરની તિજોરીમાં મૂકી દેવાના છે અને ઘરમાં કોઈ પણ વ્યક્તિ જો લાંબા સમયથી બીમાર રહેતો હોય તો આ બિલીપત્રને ઔષધ તરીકે તેમને આપી શકો છો. તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથ, ધન્યવાદ.